ડભોઈથી બોડેલીને જોડતો મુખ્ય માર્ગ જે રાજ્યોને અત્યંત વ્યસ્ત સ્ટેટ હાઈવે ગણાય છે ત્યાં હાલ ભયજનક સ્થિતિ સર્જાઈ છે। ડભોઈથી ટીંબી ફાટક પાસે આવેલા ગરનાળાની બંને બાજુ સુરક્ષા રેલિંગ ન હોવાના કારણે અને મોટા પાયે થયેલા ધોવાણના લીધે ગંભીર અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે। મુખ્ય સમસ્યાઓ છે કે અકસ્માત નોતરે છે સુરક્ષા રેલિંગનો અભાવ, ગરનાળાની આગળ કે પાછળ કોઈપણ પ્રકારના પ્રોટેક્શન વોલ કે રેલિંગ નથી। રાત્રિના સમયે અંધારામાં વાહન ચાલકોને ગરનાળાનો અંદાજ આવતો નથી। મોટું ધોવાણ ગત ચોમાસા દરમિયાન ગરનાળાની આસપાસની જમીનનું મોટા પાયે ધોવાણ થયું હતું। રસ્તાની બાજુમાં જ ઊંડો ખાડો પડી ગયો છે જેમાં વાહનો ખાબકવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે। તંત્રની ઘોર બેદરકારી। ચોમાસું પૂરું થયાના મહિના વીતી ગયા અને હવે ઉનાળો પણ શરૂ થઈ ગયો છે, તેમ છતાંય સ્ટેટ હાઈવે વિભાગ અધિકારીઓ હજુ સુધી આ જોખમી ખાડા પૂરવાની કે રેલિંગ લગાવવાની તસ્દી લીધી નથી। રાત્રિના સમયે ડેથ ટ્રેપ સમાન માર્ગ રોજના હજારો નાના મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે। સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ઘણી ગાડીઓ રસ્તાની નીચે ઉતરી જાય છે। જો કોઈ મોટી લક્ઝરી બસ કે ટ્રક અહીંયા સંતુલન ગુમાવશે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે। શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સ્ટેટ હાઈવેના અધિકારીઓ ત્યારે જ જાગશે જ્યારે કોઈ નિર્દોષનો જીવ જશે? માંગણીમાં વાહન ચાલકો અને સ્થાનિક રહીશોની માંગ છે કે સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા વહેલી તકે આ ગરનાળા પાસે મજબૂત રેલિંગ લગાવવામાં આવે અને રોડનું જે ધોવાણ થયું છે ત્યાં માટી પુરાણ કરી રસ્તો સુરક્ષિત કરવામાં આવે।